દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના હોડી ફળિયામાં વસતા વણકર સમાજના લોકોએ સ્મશાન ખાતે પાયાની સુવિધાઓના અભાવને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના હોડી ફળિયામાં વસતા વણકર સમાજના લોકોએ સ્મશાન ખાતે પાયાની સુવિધાઓના અભાવને લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી, હેન્ડપંપ કે બોરવેલ પણ ઉપલબ્ધ નથી, જેના કારણે અંતિમ સંસ્કાર સમયે પાણી માટે 1.5 થી 2 કિલોમીટર જેના કારણે અંતિમ સંસ્કાર સમયે પાણી માટે 1.5 થી 2 કિલોમીટર દૂર જવું પડે છે, જેના કારણે શોકગ્રસ્ત પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઉપરાંત સ્મશાન ખાતે અંતિમ વિધિ દરમિયાન ઉપયોગી બને તેવો ઓરડો પણ આજ દિન સુધી નથી બનાવાયો, જેના કારણે તમામ વિધિઓ ખુલ્લી જગ્યામાં કરવાની ફરજ પડે છે। વણકર સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે સરકાર માત્ર વિકાસના મોટા દાવા કરે છે, પણ તેમના સમાજને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું છે। સમાજે તંત્ર અને ગ્રામ પંચાયત સમક્ષ તાત્કાલિક સ્મશાનમાં સુવિધાઓ અને ઓરડાનું નિર્માણ કરવાની માંગ કરી છે। રાજુભાઈ, શું પ્રોબ્લેમ છે તમારો? અમારે સ્મશાનની અંદર નથી પાણીની વ્યવસ્થા, નથી સ્મશાનની વ્યવસ્થા, નથી રસ્તાની વ્યવસ્થા। અમે 10 વાર પંચાયત ઉપર જઈને તલાટી સરપંચને વાત કરી છે, પણ અત્યાર સુધી અમારું કોઈ બી કામગીરી થઈ નથી। તો શું ઈચ્છો છો અત્યારે હવે કોઈ અમારે સુવિધા જ નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી કે કોઈ રસ્તાની વ્યવસ્થા નથી કે નથી સ્મશાનની વ્યવસ્થા। અમારે કઈ રીતના આ બધું આયોજન કઈ રીતના કરવાનું? ચોમાસામાં શું કરવું અમારે? તો તમે હેડપંપ માટે હેડપંપ માટે 10 વાર કીધું છે પંચાયત ઉપર જઈને, સ્મશાન માટે કીધું છે, રસ્તા માટે કીધું છે, પણ અમારું કોઈ અત્યાર સુધી કોઈ અમારી કામગીરી જ નથી, અમારું કોઈ અમલમાં લેતા જ નથી। શું કે છે હેડપંપ માટે વાત કરી તો શું કીધું? હવે બસ તમે લખી આલીને જતા રહો, એમ કે હવે પાછા અમે 2 મહિના પછી જઈએ તો કે હવે થઈ જશે એવું જ બોલે। વીડિયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।